સલામ સગલા કેમ છો? વેલકમ ટુ રાજ સ્ટિચિંગ હબ. આજે આપને બે ચીज़ મેં બતાવી રહી છું આ વિડીયોમાં. આપને પહેલાં આપણે નેફો જે અટેચ કરીએ છીએ એ આપણે રેગ્યુલર અટેચ કરી દઈશું. ઓકે, બટ એમાં બી જે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ મેં આમાં આપને બતાવી રહી છું. પછી ઘણા લોકોને એમ પ્રોબ્લેમ હોય છે કે નેફો જ્યારે ફોલ્ડ કરે છે સ્ટીચ થયા પછી यहाँ पर આખું અટેચ થઈ જાય છે. જ્યારે આ વાલીને આમ તમે જ્યારે સિલાઈ કરો છો તો यहाँ પર તમને ચીપટી આવી જાય છે યા ક્રોસ થઈ જાય છે નેફો. તો એનું સોલ્યુશન શું છે એ, અને થર્ડ આપણે જે નેફાની અંદર લાસ્ટિકવાળો નેફો પહેરતા હોય છે અને ક્લિપ કરીએ છીએ. ઓકે, તો આજના વિડીયોમાં આ 3 ચીज़ मैं आपने बतावीश. तो अब अपने शुरू करिए. आ नेफो है आ मैं यहाँ निशान કરી દીધું છે કે મને આ એટલું અંદર ફોલ્ડ કરવું છે. તો यहाँ से આ કટ કરેલું છે તો यहाँ से હવે મેં સ્ટીચ કરવાનું સ્ટાર્ટ કરીશ. આના અંદર સિંગલ એક જ પ્લીટ્સ લેવાનું છે. તો આ જે બે એના નિશાન કરેલા છે નેફાના અને આ જે ઘાઘરો છે એના, એ બેવી यहाँ પર બરાબર સી મિલે તો આ એટલું કપડું મારું છે જેનું મને પ્લીટ્સ લેવાનું છે. ઓકે, તો જે મેં પ્લીટ્સ લઈશ એ ખાલી यहाँ से આપણો જે આ નેફો જ્યાંથી સ્ટાર્ટ થાય છે वहाँ से ખાલી 1 ઇંચ મૂકીને જ પ્લીટ્સ લઈશ. બિકોઝ અગર જો તમે એને વધારે જગા છોડીને પ્લીટ્સ દૂરસી લેશો તો જીવારે એનું આ પ્લીટ્સનો પાર્ટ જે આ ખુલ્લો થાય છે એ શું થશે કે આપણા હિપના પાર્ટ ઉપર આવશે. તો અગર કોઈનું બોડી પાર્ટ વધારે હશે એ હિપની સાઇઝનો તો એ વહાંથી આમ ખુલ્લું ખુલ્લું લાગશે, તો એ અચ્છું નહીં લાગે. એટલે આપણે यहाँથી ખાલી 1 ઇંચ છોડીને જ આ પ્લીટ્સ લેશું. 1 થી બી કમ તમે અગર 0.5 ઇંચની જગા છોડીને બી લેશો તો હજી વધારે ફાઇન રહેશે. એ પ્લીટ્સ જરા બી ઉચકાઈને આમ ઓપન નહીં થઈ જાય. ઓકે, આવી રીતે આપણે આને પૂરું કમ્પ્લીટ સ્ટીચ કરશું. આ નેફાને પ્લીટ્સને લઈને આ જે એનું મિડલ છે વहाँ પર બી એને જોઈન્ટ કરીને આ વાલું આપણે આ यहाँ પર આ જો આપ જોઈ રહ્યા છો કે આ ખાલી મેં 2 આંગલ જેટલી જગા છોડી રહી છું. અમારું બીજો પ્લીટ્સ આ यहाँ પર આવી જશે. આપની એક ચીज़ કવર થઈ ગઈ 3 ચીઝમાંથી કે આપણે પ્લીટ્સ કેટલા ડિસ્ટન્સ પર રાખીએ આ જગા અને આપણે સ્ટીચ કરવું છે. અને ઓલવેઝ જે 4 પ્લીટ્સ થશે આપણે 2 આગળ ને 2 પાછળ. ઓકે, તો હર જગા પર બરાબરનો જ ગેપ હોવો જોઈએ, 2 આંગલથી વધારે નહીં. મારા બધામાં તમે જુઓ 4-4માં ઇક્વલ મારો ગેપ છે. કોઈ વખત કોઈનું વધારે હોય છે, કોઈ વાર ઓછું હોય છે, તો એમ બી એ બરાબર ના કહેવાય. હવે સેકન્ડ જે છે કે આજે બારે હવે આપણે આ નેફાને અહીંયાથી આ ફોલ્ડ કરશું. ઓકે, તો તિવારે આપણે ચીપટી ના આવી જોવે. તો એના લીએ તમે શું કરી શકો છો, યા કે તમે પૂરામાં બરાબરથી ટાચનીને ટક કરો, યા કે પછી સૌથી બેસ્ટ છે મેં ઓલવેઝ આયન કરવાનું પ્રિફર કરું છું. મેં ટાચની વધારે નથી ભરાવતી કેમકે એનાથી સલ આવવાના યા કે પછી થોડુંક ઘણી વખત મટીરિયલ્સ એવા હોય છે તો वो કપડાં ખેંચાઈ જાય છે ટાચનીના વજહથી. કેમકે આપણી દર વખતે ટાચની ન્યૂ જ હોવી જરૂરી નથી કે એની જે પોઈન્ટ હોય એ એકદમ શાર્પ જ હોય. એના લીએ તો મેં આ આયન કરી દઈશ તો શું થશે કે પૂરી આ ક્રીઝ બની જશે. મેં આપને એ બી બતાવું છું કે કેવી રીતથી કરવાનું. આપણે જે આ સ્ટીચ કરી દીધેલું હતું, હવે આ જે સિલાઈનું કપડું છે એને નેફાની તરફ. ઓકે, અને આપણે એને આયન કરી દઈશું પહેલાં નેફાની તરફ કમ્પ્લીટ. થોડુંક દબાવીને બરાબર સી કરશું કે બેસી જાય. હવે આ જે તરફ છે આપણે જે ફોલ્ડ કરવું છે 1/2 ઇંચ જેટલું. ઓકે, તો એને આપણે બરાબરથી એને ફોલ્ડ કરી દઈશું. આપણે જે 1/2 ઇંચનું હોય છે એટલું. તો આ આપણે એક બીજી ક્રીઝ પડી ગઈ यहाँ પર કે બધી બાજુ એક સરખું જ અંદર ફોલ્ડ થશે હાફ. કેમ કે જીવારે આ થોડું પ્લસ માઇનસ ફોલ્ડનું થાય છે ને કપડું, તિવારે वो જે આપણે ચીપટી આવી જાય છે એનો પ્રોબ્લેમ થાય છે. હવે આને આપણે આ ફોલ્ડ કરીને यहाँ પર સિલાઈ કરવાની છે. તો આ તો આપણું થઈ જ ગયું સલ यहाँ પર. હવે આનું બરાબરથી यहाँ પર મૂકી અને એના ઉપર આપણે આયન ફેરવશું. તો આ આપનું આખું નેફાનું રેડી થઈ ગયું છે કે આપ જુઓ કે આ यहाँ પર આ સલ થઈ ગયું यहाँ
અસલ થઈ ગયું, આ આપનું ફોલ્ડ થઈ ગયું. હવે તમને ખાલી બરાબરથી એને यहाँ પર સિલાઈ જ કરવાની છે. તો તમે આવી રીતથી કરશો આયન કરીને તો તમારા નેફામાં એકદમ સફાઈ આવશે અને કોઈ વખત ક્રીઝ આવવું કે ખેંચાઈ જવું એ પ્રોબ્લેમ્સ નહીં થાય. હવે આપણે આને સ્ટીચ કરશું यहाँ પર સિલાઈ એજ પર. ઓકે, બટ આપણે આના અંદર લાસ્ટિક બી હજી કરવાનું છે. તો આપણે હમણાં લાસ્ટિક કરવું છે તો આપણે એના અહીંયાથી સ્ટીચ નહીં કરીએ. જો यहाँ પર બી મેં આ એક્સ્ટ્રા છે કપડો, કેમ કે આ અંદર પૂરું આમ ફોલ્ડ થશે. કેમ કે લાસ્ટિક અહીંયાથી જ્યારે નાખશું તો પછી એ લાસ્ટિક એની બહારથી આપણે આમ જોવાવું ન જોઈએ, તો આ કવર થઈ જશે એના ઉપર. આ એટલે આટલું કપડું મેં બહાર રાખવું છે. ઓકે, અને આપણે હમણાં અહીંયાથી જે સ્ટીચ કરશું આ એજને જે નેફાને એ આપણે એટલું ખુલ્લું રાખશું. આ લગભગ 1-1.5 ઇંચ જેટલું છે એ મેં હમણાં ઓપન રહેવા દઈશ, કેમ કે यहाँ પર લાસ્ટિકની કમ્પ્લીટ સિલાઈ કરવી છે. તેથી હમણાં એને અહીંયાથી સ્ટીચ કરવાનું ચાલુ કરીશ. ઓકે, હવે આપ જુઓ કે આ આયન કરી દીધું છે તો મને કંઈ ફિકર જ નથી. આ બસ બરાબરથી એને જે ખાલી એજ છે એનું ધ્યાન રાખવાનું છે અને એજ ઉપર સિલાઈ થવી જોવે. આપ જુઓ, અમે તમને ક્લોઝઅપ એની ફિનિશિંગ બતાવી રહી છું. કોઈ એક જગ્યાએ બી તમને સલ કે કંઈ ક્રીઝ આવી જાવી, ચીપટી થવી કે ક્રોસ થઈ જાવો એવું કંઈ બી નહીં આવે. હવે આ જે ખુલ્લું રાખવું છે આપણે અહીંયાથી એટલું, હવે આપણે અહીંયાથી એને લાસ્ટિક આપણે કરશું. આપ જો આમાં પૂરું લાસ્ટિક અંદર કરી દીધું છે. ઓકે, આપણું આ જે ખુલ્લું પાર્ટ છે એ ખુલ્લો જ તે છે. હજી ખાલી આપણે અંદર જેમ નેફામાં લાસ્ટિક કરીએ એમ લાસ્ટિક કરેલું છે. આ બે એના પાર્ટ હજી ઓપન જ તે છે, ખાલી આપણે લાસ્ટિક અંદર નાખવું છે. હવે શું કરશું કે આ જ્યાં આપનો એજ છે વहाँ સુધી આ લાસ્ટિકને લઈ આવશું આપણે અહીંયાથી. ઓકે, કે આ જે એજ છે, આ જે આપણું વાલેલું કપડું હતું ને જેમ આપણે આ નેફા સાથે જોઈન કર્યું છે એના પછી અહીંયાથી આના લાસ્ટિક આમ ઉપર ના આવવું જોઈએ. અહીંયાથી આવી રીતથી यहाँ પર મૂકી અને પહેલાં यहाँ પર આપણે સિલાઈ કરી દઈશું કે આ કપડા સાથે અટેચ થઈ જાય. આ જુઓ, મેં यहाँ પર ખાલી સિલાઈ કરીને આને ટક કરી દીધું છે. હવે આ જે આપણું બહારનું કપડું છે એને અંદર આવી રીતથી ફોલ્ડ કરશું આ પૂરું. ઓકે, અને આ આવી રીતથી આ ફોલ્ડ થશે. અહીંયાથી સિલાઈ થઈને આ यहाँ પર જેટલું આપણે ખુલ્લું હતું એ સગલું આખું પેક થઈ જશે. આ તમને થોડુંક હમણાં ખેંચાયેલું શું કામ લાગે છે? કેમ કે અંદર લાસ્ટિક થઈ ગયું એટલે. આપણે જે આ સ્ટીચ કરશું એ કાંથી કરશું, જે આપણે ખુલ્લું પાર્ટ રાખો હતું વहाँ से આ લાસ્ટિક આપણે અહીંયાથી આમ થોડું ખેંચાતું હતું એને આપણે આમ ખેંચીને નોર્મલ કરી દીધું છે. ઓકે, તો હવે यहाँ પર હમણાં ખેંચાયેલું નહીં લાગે કેમ કે બીજી બાજુથી સિલાઈ નથી કરો તેથી. હવે આને બરાબર જેનો આપણે ખુલ્લો પાર્ટ હતો નેફાનો એ બી બરાબરથી અંદર ફોલ્ડ કરી દઈશું. આ જેટલું બી એક્સ્ટ્રા કપડું છે એ સગલું જ અંદર, અને પછી આપણે એને સ્ટીચ કરશું. અમે બધી બાજુથી અંદર બરાબર કપડું લઈ લીધું છે કે કોઈ બાજુથી બી દોરા ના નીકળે, અને આપણે એને રિવર્સ સિલાઈ કરીને આ પેક કરી દઈશું. આ એક તરફ આપણી પેક થઈ ગઈ છે. અહીંયા પર અંદર લાસ્ટિક છે આપનું. ઓકે, હવે આપણે આ બધું લાસ્ટિક અખામાં ફેલાવી અને પ્રોપર એને કરી દઈશું કે જે આમ અખામાં જેમ આપણું લાસ્ટિક હોય. હવે બીજી બાજુ જે આપણી ઓપન હતી વहाँ પર બી સેમ આપણે આવી રીતે પહેલાં લાસ્ટિકને ટક કરી દઈશું અને પછી આપણે નેફો પૂરો કમ્પ્લીટ કરશું. જો આપણે જ્યાં એક્સ્ટ્રા હતું એ પૂરું ફોલ્ડ કરી લીધું છે. હવે આપણે અહીંયાથી સિલાઈ ચાલુ કરશું અને આખું જ્યાં ઓપન રાખેલું આપણે એને કમ્પ્લીટ સ્ટીચ કરશું. હવે આપણે જે આ સિલાઈ કરશું એ થોડી આપણે ખેંચીને કરશું કેમ કે આમાં અંદર લાસ્ટિક બરાબરથી આપણું ફિટ થઈ ગયું છે. એટલે તો જો આવી રીતે આ હું ખેંચું છું તો સીધું થઈ જાય છે, નહીંતર જોવા નોર્મલ. ઓકે,
હવે આપણે મેં પટ્ટી બનાવશું જેના ઉપર આપણે ક્લિપ લગાવશી એ તો આ એક નોર્મલ 1 ઇંચની પટ્ટી મેં બનાવી લીધી છે. ઓકે, આપણે જે બેક સાઈડ છે વहाँ પર આ જેટલું હોય એ આ ઓલમોસ્ટ 2.5 ઇંચ ઉપર આવી રીતથી પહેલાં આ પટ્ટી મૂકશું અને એને આવી રીતથી આપણે આમ કેમ સ્ટેપ્સ બનાવતા હોય એવી રીતથી આપણે આ સ્ટેપ બનાવશું. તો તન જેટલા આમ થાય આ ક્લિપ ભરાવાના જે એ નેફાના ઉપર જ રહેશે અને બીજા 2 એ આપણે એક્સ્ટ્રા બહારથી આપશું. ઓકે, તો કોઈ વખત કોઈનું બોડીમાં કંઈ બી ફ્લક્ચ્યુએટ થાય તો એના પાસે ઓપ્શન હોય. હવે આપણે આ પ્લીટ્સ લેવાનું સ્ટાર્ટ કરશું. ઓકે, આવી રીતથી પ્લીટ્સ લેશું અને સિલાઈ કરશું. પાછી આ બીજી પ્લીટ્સ લેશું અને હવે આ એક લાસ્ટ વન. આ લાસ્ટ જે છે ને એ यहाँ પર જ તે થઈ જશે, એને પાછી આમ પ્લીટ્સ લેવાની જરૂરત નથી. આ यहाँ પર આપણે એને લોક સિલાઈ કરીને કમ્પ્લીટ કરશું. હવે આપણે એની આ સેકન્ડ સાઈડ. ઓકે, આ यहाँ પર મેં ઓલરેડી પહેલાં એક પ્લીટ્સ કરી દીધેલી છે એટલે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. આ यहाँ પર આ થઈ ગયો. આ જુઓ આપણા કમ્પ્લીટ 4 હૂક થઈ ગયા છે. ઓકે, હવે આપણે જે લાસ્ટિકની વચમાની સિલાઈ હોય એ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું અને એના માટે આપણે સિલાઈ થોડી મોટી રાખશું. એકદમ જે આપણે રેગ્યુલરમાં જે નાની સિલાઈ હોય છે એ નહીં રાખીએ, ઓલમોસ્ટ 4 નંબર પરની સિલાઈ. હવે આવી રીતથી ખેંચતા જઈશું આપણે અને આપણે એને સીવશું. આ ખેંચવામાં જ બરાબર ધ્યાન રાખવાનું છે કે આગળ પાછળથી બે બાજુથી બરાબર ખેંચાઈને સ્ટીચ થવું જોઈએ. નહીંતર શું થશે કે કોઈ બાજુ એનું જે આ જે થાય છે જે આ ગેઝિંગ આખું ભેગું એ ગેધરિંગ જે થાય છે લાસ્ટિકના વજહથી એ કોઈ બાજુ વધારે ને કોઈ બાજુ કમ થશે. ઓકે, આ જુઓ કમ્પ્લીટ થઈ ગયું છે આપનું. સગલી જગાસી એક સરખું આવી રહ્યું છે, આ બે આગળ પાછળ. ઓકે, હવે આપણે यहाँ પર જે આગળનો પાર્ટ છે यहाँ પર આપણે અહીંયા અંદરની સાઈડ આપણે वो જે પેન્ટમાં ક્લિપ આવે છે એ ક્લિપને આપણે હાથથી ટક કરી દેસી તો આપણે આ ઝીપ બી બંધ થશે यहाँ પર. અને આ જે આપણે ક્લિપ હશે એ ક્લિપથી તમને જ્યાં પર બી ફિટિંગમાં એડજસ્ટ થતું હોય એ વहाँ પર તમે બંધ કરી શકો છો. થેન્ક યુ. અગર તમને મારો વિડીયો યુઝફુલ લાગતો હોય તો પ્લીઝ લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.